નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુકેશ રામોલિયા ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 13 ઉત્પાદન ઉદ્યોગોમાં આપણે એમના અલગ અલગ પ્રશ્નોનો અભ્યાસ કરવાનો છે. અહીંયા ફોટોગ્રાફ્સ પાઠના ટોપિકના અનુસંધાનમાં મૂકવામાં આવ્યા છે, જેથી વિદ્યાર્થી મિત્રો એમને સરળતાથી સહજતાથી યાદ રાખી શકે અને લોંગ ટાઈમ માટે પણ એને યાદ રહી જાય. તો જોઈએ આજનો પ્રશ્ન નંબર 1. ઉદ્યોગોના મહત્વ પર ટૂંક નોંધ લખો. પરંતુ એ પ્રશ્ન સમજતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલમાં ઓલ પ્રેસ કરી અન્ય વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરવાનું, લાઈક કરવાનું અને જ્યાં તમને પ્રશ્ન હોય, સમસ્યા હોય ત્યાં તમે કોમેન્ટ અચૂક કરજો, જેથી કરી વહેલી તકે તમને એમનું સોલ્યુશન આપી શકાય. તો ઉદ્યોગોના મહત્ત્વ પર આપણે ચર્ચા કરીએ તો દરેક રાષ્ટ્રની પ્રગતિ ઉદ્યોગોના વિકાસ પર આધારિત છે. એક સમય એવો હતો કે જ્યારે ભારત દેશ ગુલામ હતો, ત્યારે ભારત દેશની અંદર ઉદ્યોગોનો એટલો બધો બહોળા પ્રમાણમાં વિકાસ થયેલો ન હતો અને પરિણામે જે ભારતનો કાચો માલ છે એ ઇંગ્લેન્ડની અંદર લઈ જવામાં આવતો હતો અને ત્યાં એમને તૈયાર કરી અને વળી પાછો એનો એ જ માલ ભારતની અંદર વેચવામાં આવતો હતો. અને અંગ્રેજો એમની જે નીતિ હતી એ નીતિ કપટના લીધે ભારતને ઘણા વર્ષો સુધી ગુલામી ભોગવવી પડી. પરંતુ આજ ભારત દેશ ઉદ્યોગોની બાબતમાં એટલે કે આઝાદી પછી હરણફાળ પ્રગતિ કરી છે અને આમ દરેક રાષ્ટ્રને ઉદ્યોગો પર જ આખો આધાર હોય છે. ઔદ્યોગિક વિકાસ વિના આર્થિક વિકાસ સાધી શકાતો નથી. એટલે કે જે દેશની અંદર ઉદ્યોગો વધારે પ્રમાણમાં હોય તો રોજગારી લોકોને મળી રહે અને વસ્તુ જે છે એ ક્વોલિટીવાળી અને સારી બધી વસ્તુ મળી રહે અને આમ આર્થિક વિકાસ પણ દેશ સાધી શકે છે. ઔદ્યોગિક વિકાસથી દેશની અર્થવ્યવસ્થા ઘણી મજબૂત બને છે. દાખલા તરીકે તમે જોવા જાઓ તો વિશ્વના જે દેશો છે, જેમાં ખાસ કરીને USA, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા વગેરે આવા જે દેશો છે, આ બધા દેશો ઔદ્યોગિક વિકાસ સાધીને સમૃદ્ધ અને વિકસિત દેશો બન્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે ઔદ્યોગિકની અંદર એમણે સારામાં સારો વિકાસ કર્યો છે અને પોતાની અર્થવ્યવસ્થા ઘણી મજબૂત બનાવવામાં ઉદ્યોગોએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. જે દેશોમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી અથવા ઓછો થયો છે, તે દેશો કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તથા તૈયાર કરી શકતા નથી. એટલે કે જે દેશની અંદર અવિકસિત દેશો હોય, નબળા દેશો હોય કે જ્યાં ઉદ્યોગોનો વિકાસ ન થયો હોય, ત્યાં કુદરતી સંસાધનોનો ઉપયોગ એ ઉદ્યોગોના કાચા માલ માટે એ કરી શકતા નથી અને પરિણામ સ્વરૂપ દેશોએ પોતાના કુદરતી સંસાધનોને ઓછા મૂલ્યે વેચીને તે જ કાચા માલમાંથી બનેલી વસ્તુઓ મોંઘા ભાવે વિદેશો પાસેથી ખરીદવી પડે છે. એટલે કે માની લો કોઈ વસ્તુ જે છે એ વસ્તુ આપણા દેશની અંદર એના ઉદ્યોગો નથી અને એના પરિણામ સ્વરૂપ આપણે વિદેશમાંથી વસ્તુની આયાત કરવી પડે છે. તો આવી વિદેશમાંથી આયાત કરવી વસ્તુઓ આપણા દેશ માટે ખૂબ જ ખર્ચાળ હોય છે, મોંઘી પડે છે અને સામાન્ય લોકો એમને ખરીદી પણ શકતા નથી. પરિણામે તેઓ ઔદ્યોગિક વિકાસ સાધી શકતા નથી, તેમનો આર્થિક વિકાસ રૂંધાઈ જાય છે અને પરિણામે સામાન્ય લોકો સુધી એ વસ્તુઓ પહોંચતી નથી અને એના પરિણામ સ્વરૂપ દેશના લોકોને જરૂરિયાત મુજબ એ વસ્તુઓ ન મળતા ધીમે ધીમે તેમનો આર્થિક વિકાસ રૂંધાવા લાગે છે. દેશમાં ઉદ્યોગો સ્થાપવાની ઉત્પાદનમાં વધારો થાય છે અને લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે. એટલે કે એક સમય એવો હતો કે ભારતની અંદર તમે જોઈ શકો કે કપાસ, શણ આ બધી ખેતી થતી હતી, છતાં પણ આપણે ત્યાં એવા બધા કાપડના ઉદ્યોગો ન હતા અને પરિણામે આપણે જે હાથે બનાવટવાળું જે કાપડ હતું એનો આપણે ખાદીનો ઉપયોગ ખાસ કરીને કરતા હતા. પરિણામ સ્વરૂપ આપણને જે અત્યારે તમે મોંઘા અને કપડાં જે અલગ અલગ ડિઝાઇન અને પેટર્નવાળા જે તમે જોઈ શકો છો, મેળવી શકો છો, એ એક સમયની અંદર તમે આવા જોઈ નહોતા શકતા. પરંતુ ધીમે ધીમે ઉદ્યોગોનો વિકાસ થતાં લોકોના જીવન ધોરણની અંદર ઘણો બધો સુધારો થયેલો જોવા મળે છે. ઉદ્યોગોમાં રોજગારી મળવાથી લોકોનું જીવન ધોરણ પણ સુધરવા લાગે છે. એટલે કે જે દેશની અંદર કાચી વસ્તુ મળી રહેતી હોય અને એ જ દેશની અંદર ઉદ્યોગોની સ્થાપના થાય તો અમુક જે બેરોજગાર લોકો છે એ લોકોને રોજગારી પણ પ્રાપ્ત થાય છે. ઉદ્યોગોની સ્થાપના થાય એટલે ઘણી ખરી રોજગારી મળે, આજુબાજુના વિસ્તારને
બહાર અન્ય શહેરોમાં કે અન્ય રાજ્યમાં રોજગારી મેળવવા માટે જવું નથી પડતું અને આમ એ લોકોને રોજગારી મળતા એમના જીવન ધોરણમાં ઘણો સુધારો થાય છે. ઉદ્યોગોમાં કામ કરતા લોકોનું તકનિકી જ્ઞાન વધે છે. તે સાથે તેમની ઉત્પાદન ક્ષમતા, આવક અને ખરીદ શક્તિ પણ વધે છે. આમ થવાથી રાષ્ટ્રનો આર્થિક વિકાસ થાય છે. હવે એક સમય એવો હતો કે લોકો હાથ બનાવટવાળી વસ્તુ વાપરતા હતા અથવા તો એને વસ્તુ ન મળતી હોય તો એનામાં તકનિકી જ્ઞાન, જે ટેકનિકલ જ્ઞાન હોવું જોઈએ, એનામાં જ્ઞાનનો અભાવ જોવા મળે. પરંતુ ધીમે ધીમે ઉદ્યોગોનો વિકાસ થતાં એમાં ટેકનિકલ જ્ઞાનમાં વધારો થાય છે. સાથે સાથે ઉત્પાદનની ક્ષમતામાં વધારો થાય. હાથથી બનાવટ જે કરતા હોય, ગૃહ ઉદ્યોગો હોય, તો એની અંદર ઘણો બધો વાર લાગતી હોય છે, લોકો દ્વારા કામ થતું હોય છે. અને ઉદ્યોગો દ્વારા જો કામ થાય તો એનો પ્રોડક્શનમાં વધારો થાય છે, એની ક્ષમતામાં વધારો થાય છે, આવક અને ખરીદ શક્તિમાં પણ વધારો થાય છે. તો આમ આ બધું થવાથી દેશનો જે રાષ્ટ્રનો જે આર્થિક વિકાસ છે એ આર્થિક વિકાસ પણ ઘણો સારો થાય છે. આમ ભારતની અંદર રાષ્ટ્રીય ઉત્પાદનમાં વાત કરીએ તો ઉત્પાદનના ઉદ્યોગોનો ફાળો લગભગ 29% જેટલો છે અને આમ ઉદ્યોગોનું મહત્ત્વ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આમ ઉદ્યોગોનું મહત્ત્વ ખરેખર દરેક દેશ માટે ખૂબ જ સારું હોય છે, જેનાથી રોજગારી પ્રાપ્ત થાય. દરેક વસ્તુઓ જે છે એ દરેક વસ્તુ પ્રાથમિક ધોરણે દરેક વ્યક્તિને મળી રહે અને ખાસ કરીને અલગ અલગ દેશની આર્થિક વ્યવસ્થા છે એ પણ ઉદ્યોગો પર ટકતી હોય છે. તો આમ ઉદ્યોગોનો સવિશેષ મહત્ત્વ છે દરેક રાષ્ટ્ર માટે. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયો લેક્ચરની અંદર પણ અહીં સુધી રાખીશું. આગળના વિડીયો લેક્ચરને જોવા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, જેથી કરી નવો વિડીયો અપલોડ થાય કે તમારા સુધી નોટિફિકેશન મળતી રહે. ત્યાં સુધી રજા આપશો. અસ્તુ.